વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ધરણા યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પાલભાઈ આંબલિયાની કિસાન સંઘર્ષ યાત્રા પણ જોડાઈ હતી। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, લલિત વસોયા, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના આગેવાનોએ અમરેલીના રાજકમલ ચોકમાં પ્રહારો કર્યા હતા। ત્યારે ખેડૂતોના દેવા માફ થાય બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે। ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે। કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે પાક નુકસાન સામે સરકારનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ઐતિહાસિક રાહત પેકેજ સામે ખેડૂતોની ખુશી પણ જોવા મળી રહી છે। રાહત પેટે 10,000 કરોડનું પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ ખેડૂતોના ચહેરા પર ખુશી પણ જોવા મળી છે। તો ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે। તો રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ આ જે પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવી હતી। દ્વારકાના ખેડૂતોએ સરકારના રાહત પેકેજને આવકાર્યું છે। સારામાં સારું પેકેજ જાહેર કર્યું છે તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। કોઈ સરકારે આટલું પેકેજ નથી આપ્યું, આ નિવેદન પણ ખેડૂત દ્વારા આપવામાં આવ્યું છે। તો દ્વારકાના ખેડૂતોએ જે પણ રાહત પેકેજ સરકાર તરફથી આપવામાં આવ્યું છે તેને વધાવ્યું છે અને ખેડૂત દ્વારા તેની સરાહના પણ કરવામાં આવી છે। સારામાં સારું પેકેજ જાહેર કર્યું તેવું પણ કહ્યું છે। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले जी जाहेरात करी के पेकेज सारा सारू जाहिर कर्यु। 10,000 करोड़ पेकेज जाहिर कर्यु बहुत सारी बाबत कहवाय अने अमे खेडूत मित्रों बधा आवकारीए छे पण ए पेकेज ने, केम के आ इतिहासनुं मोटा मोटुं पेकेज कहवाय अने आनी पहेला आवुं मोटुं पेकेज कोई सरकारे पण जाहिर करेल नथी। बहुत सारी बाबत कहवाय। खेडूत सामे आ सरकारे जोयुं। गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले जी तो सरकारे जाहिर करेल कृषि राहत पेकेजने गुजको महसूलना चेरमेन दिलीप संघाणीए पण आवकार्યું છે। તેમણે કહ્યું ખૂબ જ ટૂંકા સમયમાં સર્વેનો રિપોર્ટ કરી ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરાયું। સમયમાં ભૂતકાળમાં આટલા ટૂંકા સમયમાં રિપોર્ટ આખા રાજ્યનો ન આવ્યો હોય એવા ટૂંકા સમયમાં એમણે રિપોર્ટ લીધો અને એટલા ટૂંકા સમયમાં કોઈ નિર્ણય નથી હોય અને એટલા ટૂંકા સમયમાં આજ દિવસ સુધી છેલ્લા દશકામાં જેટલા પેકેજો અલગ અલગ ક્ષેત્રમાં પણ એ બધાનો સરવાળો કરીએ તો પણ 10,000 કરોડ ન થાય એવા 10,000 કરોડ જેવાનું પેકેજ આપીને ખેડૂતોને રાહત આપી છે। તો ખેડૂતોની સહાય મુદ્દે રામ મોકરિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। આશરે 10,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટેનું જે પેકેજ સહાયનું આપ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સરાહનીય છે। અને ખેડૂતોને પણ જે મને ફોન આવે છે ખૂબ ગ્રામ્ય વિસ્તારમાં આનંદની લાગણી ફેલાણી છે। તો ભાજપના સહપ્રવક્તાએ પણ કૃષિ પેકેજને આવકાર્યું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટું પેકેજ 10,000 કરોડ રૂપિયાની સહાય આ પેકેજ અને અઠવાડિયા પહેલા બનાસકાંઠાના નુકસાન માટે, પાટણના નુકસાન માટે 1,000 કરોડનું પેકેજ, એમ કુલ આ મહિનામાં 11,000 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોને રાહત તરીકે આપવાનો જે નિર્ણય કર્યો છે, હૃદયપૂર્વક આભાર માનું છું।